મિર્ચી મોર્નિંગ. વર્ષો પહેલાની વાત છે. એક ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના એક અભ્યાસુ ક્લાસિકલ મ્યુઝિકની સમીક્ષા લખતા હતા. એકવાર એક મોટા ઉસ્તાદજીને એમણે કહ્યું કે તમને વર્ષોથી ફલાણા સંગીત સમારોહમાં સાંભળીએ છીએ, મોટે ભાગે તમે આ એક જ રાગ કેમ ગાઓ છો? દર વખતે એક જ રાગ. ઉસ્તાદજીએ કહ્યું, ભાઈ 15 વર્ષથી ગાઉં છું, હજુ એ રાગ મને પૂરેપૂરો આવડતો નથી. દર વખતે આ રાગ ગાઉં ને ત્યારે કંઈક નવું પ્રગટ થાય છે એમાંથી. આ આવડે પછી બીજા રાગ પર જાઓ ને. સાધના વિશે, રિયાઝ વિશે, પ્રેક્ટિસ વિશે આ કેટલી મોટી વાત છે. ધ્રુપદ ગાયકીના એક ગાયક ચિંતન ઉપાધ્યાયનો ઇન્ટરવ્યૂ કરવાની તક મને સાંપડેલી. અત્યાર સુધીમાં 2 વાર એમને મળ્યો છું અને એટલું સ્વચ્છ નિર્મળ વ્યક્તિત્વ. સંગીત શીખવા માટે એમણે એટલો બધો ત્યાગ કર્યો છે. ગુરુ શિષ્ય પરંપરામાં એટલી બધી ગુરુ સેવા કરી છે કે પૂછો નહીં વાત. ચિંતને મને કહેલું કે ભાઈ, પૂનમની ચાંદનીના પ્રકાશમાં સોયમાં દોરો પરોવવા જેવી વાત છે આ રાગમાં પાક્કો સુર લાગવો. ખૂબ મહેનત, ખૂબ લગન જોઈએ. બહુ ઓછા કલાકારો એવા હોય છે જે પોતાના સંગીત થકી શ્રોતાને ભાવ સમાધિ સુધી લઈ જાય. અત્યારે તો કલાકારો માત્ર આંજી દેવાનું વાતાવરણ ઊભું કરે છે. ઘણીવાર લોકોને ટીવી પર પરફોર્મ કરતા જોવું તો એમ થાય કે આ કેવું ગજબ ગાય છે, કેવી અદ્ભુત ટેલેન્ટ છે. પછી એવો વિચાર પણ આવે કે આ બધા બાળકોનું મોટા થઈને થતું શું હશે? બધાને તો ચાન્સ મળતો નથી મહાન ગાયક બનવાનો. તો થાય છે કેવું કે પેરેન્ટ્સને એમ હોય કે ગમે તેમ અમારું બાળક ટીવીના રિયાલિટી શોમાં છવાઈ જાય, અને બાળકને એમ હોય કે ગમે તેમ મને યુટ્યુબ પર બહુ બધા વ્યૂઝ મળતા થઈ જાય. એટલે રિયાઝની જગ્યાએ વખાણ પર ફોકસ શિફ્ટ થયેલું છે. સુરની સાદગીની, સુરની પવિત્રતાની જગ્યાએ તાળીઓના ગડગડાટ પર કલાકારનું ધ્યાન વધારે છે. અને એટલે જ કદાચ ઘણા બધા કલાકારો બીજાના વખાણ મેળવવાની લાલચમાં રસ્તો ભટકી જતા હશે. એવી દંતકથાઓ હતી કે સંગીત સમ્રાટ તાનસેન જ્યારે રાગ દીપક રજૂ કરતા ત્યારે દીપ પ્રજ્વલિત થઈ ઉઠતા, અને રાગ મલ્હાર જ્યારે ગાતા ત્યારે વરસાદનું આગમન થતું. આજના સમયમાં એવું શક્ય થાય ખરું? સંગીત માર્તંડ પંડિત જસરાજ જેવા સાચા સુર સાધકો જ્યારે પ્રસ્તુતિ કરે ત્યારે આવું જ કંઈક વાતાવરણ ઊભું થાય. એના 2 પ્રસંગો છે. www.panditjasraj.com પર એનો ઉલ્લેખ થયો છે કે દિલ્હીમાં 8 મે 1998 શ્રી NK સિંહ, એ વખતે સરકારના રેવન્યુ સેક્રેટરી હતા, એમના ઘરની હાઉસ વોર્મિંગ પાર્ટી હતી. ચોમાસાના આગમન પહેલા, when the air is filled with fine dust, એ વખતે રાગ ધુલિયા મલ્હાર ગવાતો હોય છે. on that hot summer night જ્યારે પંડિત જસરાજજીએ રાગ ધુલિયા મલ્હારની પ્રસ્તુતિ કરી ત્યારે અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, and with loud thunderclaps it started raining. શ્રી NK સિંઘે એ મ્યુઝિકલ ઇવેન્ટને એક CD પર રેકોર્ડ કરીને પોતાના મિત્રોને ભેટમાં આપી હતી. જસરાજજીની આ પ્રસ્તુતિ વેબસાઇટ પર અવેલેબલ પણ છે ઓડિયો સ્વરૂપે. વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં પંડિત જસરાજજીએ તોડી રાગની પ્રસ્તુતિ કરી હતી, અને અચાનક ઓડિયન્સમાં એક હરણ આવ્યું. From nowhere, a deer came in, cutting through the center of the crowd. The deer headed straight towards the dais. અને પંડિત જસરાજે જ્યારે રાગનું સમાપન કર્યું અને આંખો ખોલી ત્યારે નજર સમક્ષ ઉપસ્થિત ઈશ્વરના દૂત સમાન હરણને જોઈને મંદ મંદ સ્મિત રેલાવી રહ્યા. શું આપણે આપણા કાર્યક્ષેત્રમાં આટલું સામર્થ્ય કેળવી શકીએ ખરા? કેન વી રીચ સચ એક્સેલન્સ ઇન આવર ફિલ્ડ ઓફ વર્ક? આ વિચાર સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.